લે ક્યાં વહી જાય છે જેન્સી તો પાણી છે ટાંકામાં આવે છે ને રામ રામ ને સીતારામ બધાને માતાજી હોનું સારું કરે ને બધાને હાજા નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો અત્યારે આપણે ઉઠી ગયા અને તૈયારી થઈ ગયા છે અને શિરામણ ને એવું બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને કાલના મારા મમ્મી ને મારા પપ્પા ને મારી ભત્રીજી ને બધા આવ્યા છે એટલે નવા ઘરે જ બધા હું આવતા રહ્યા હતા એટલે પથારીઓ ને એવું બધું કાંઈક એમનામ છે ખાટલા ને એવું બધું આના છે નવા ઘરે બધાને આવવાનો બહુ શોખ થાય અને અત્યારે સવારમાં ઉઠીને બધા રહ્યા હતા અને જે બધા જાય એમ શિરામણે થતું ગયું એટલે શિરામણે બધાએ કર્યું અને બધા બસ ઘડી વગડી બેઠા છે અને તૈયાર થાય છે ને એવું બધું કરે છે અને આપણે પથારીને એવું બધું લેવાનું છે બધી ખાટલા ને બધું અહીં લઈને આવતા રહ્યા હતા હવે ગોદડા ને એવું કાંઈક લઈ જઈએ આપણે ઘરે પોગાડવા અને ખાટલા તો હવે આપણે નવા મકાને જ રાખશું કેમ કે અહીંયા જ બધા બેહવાને એમ આવતા રહે અહીંયા જ મજા આવે એટલે બસ ખાટલા ને એવું બધું આપણે એને જ રહેવા દઈશું અમારે અંકિતાબેન મારા ભત્રીજીને તૈયાર કરી દેશે નહીં કોણ તૈયાર કરે છે દીદી તૈયાર કરી દેશે સાંડલો કરી દેવાનો માથું વાળી દેવાનું મસાજ દેવાની બાબો કરવો છે ને હે અંકિતાબેનને તૈયાર થવાનું બાકી લાગે છે વાંકડીયો સોટલો થઈ ગયો છે અને તમારી ભત્રીજી શું કરે છે હુઈ ગઈ છે શિવાની બેન અમારે હોઈ જશે અંકિતાબેનની ભત્રીજી તો અત્યારમાં નીંદર કરે પાછી સરસ મજાની નીંદર કરે છે અને રામ રામ ને સીતારામ તો કહેવાનું ભૂલી જ જાય આપણે જેન્સી બેન ને કેવી જેન્સી બેન કેતો રામ રામ ને સીતારામ બોલતો ખરી રામ રામ ને સીતારામ બહુ બોલે છે ને પાછી બોલતી તો નથી તૈયાર કરી દેશે અમારે અંકિતાબેન બરાબર વંશભાઈ તરબૂચ ખાય છે વંશભાઈ અમારે આખી ડીશ તરબૂચની ખાઈ દો કોને ખાધી તે ખાધી ઈ હા પાડે અંકિતા ભૂઈએ જેન્સી બેન બધા થઈને ખાધી અત્યારે સવારમાં ટાટું ફ્રીજમાં મૂકેલું જેન્સી બેન અમારે નવા બૂટ પહેરીને પછી જવાનું નહીં જેન્સી નવા મકાને જવું છે ને આપણે ધાબામાં જવું છે ને ધાબામાંથી જેન્સી બેન ને આટો મારવા લઈ જવા બધા થાય ને એટલે નવા ઘર બાજુ જઈએ હવે નહીં જેન્સી પેલી થા હાલો હાલ છે ટોપી બોપી પહેરીને હલો મારા બાપુ ને બધા હવે એમની જાવી નવા મકાને અડવા નહીં દેવાનું એના હાથે હાલવાય હલો શિવાની બેન ને બહાર રાખે છે બહાર હિસકાવે છે ને એવું કરે છે જાજી ગઈ છે તો હમણાં પાછું આવવું પડશે નવા મકાને આટો મારીને પછી આવશું જેન્સી બેન ને લઈ જાવી મારા પપ્પા ને બધા એને જાવી છે નવા મકાને અમારા વંશભાઈ ની દડે રમવા મેળા છે જેન્સી તાર જાવ દડે રમવા જે સતમાં જ જવું છે થાબામાં જ જવું છે જેન્સી ને મારે થાબામાં જ જવું છે મસ્ત ને ભેગું દડે નથી રમવું એ જો બધા દડે રમે છે નૈતિક ભાઈ હાલો તો હાલો થાબામાં જ ચડાવશું તમને હાલો લાઈટ આવી ગઈ વહી ગઈ છે અત્યારે સવારે 8 વાગે લાઈટ આવી જાય છે એટલે કુંડીને એવું ભરાઈ જાય ને શિવાની બેન જેન્સી બેન અહીંથી ચડવાનું ચાલો શિવાની જાવડી જોઈ બાપુ ચડાવશે હાલો હા કણ ચડાવી દો ઓલા પણ હજી પગથિયા અમારી પાસે બનાવવાના બાકી છે ને અહીંયા હજી બનાવવાના બાકી છે અહીંયા ઓટો ને એવું થશે પછી પગથિયા થશે હળવા હો જેન્સી ચડવા મળ્યો તને નાની જવું તારે ગોળો ફેરવાળો ઠંડુ પાણી પીવાનું થાય હજી કુંડી ઘણી અધૂરી છે કેમ કે હવે લાઈટ આવી છે ને એટલે હવે ભરાશે હવે પાણી આવતું એવું લાગે છે હો હવે ખખાડે હમણાં કડકો આવી જશે પાણી હાલું આવે છે અવાજ આવે થોડો ઘણો એટલે વાહ ભાઈ વાહ જેન્સી તો ઠેઠ ચડી ગઈ હાલો આવી હાલો આટો મારવા જેન્સી તો ઠેકડા મારવા મળી કેડું મોટું થાબુ લાગે છે નહીં જેન્સી મોટો અહીં જબુર બાજુ હા પારાપીટ નથી ને એટલે બીક લાગે પછી પારાપીટ બનાવી નાખ્યું ને પછી જરાય નો બીક લાગે એમને રમે ને તો હા જેન્સી ને તાવામાં થઈને બહુ જ મજા આવી ગઈ સમજાઈ કરી જેન્સી આમ કોરે વહી જતી નહીં અગાશી માથે આવી એટલે મજા આવે ઠંડો પવન જ આવ્યા રાખે સાંજે તેમ આવ્યા હતા સાંજે બહુ પવન આવતા છે હા અમે જે સાંજે કોઈ ધુવા નથી આવ્યા
ક્યાંય અમારે થાબામાં જો તવડા બવડા કાંઈ નથી પડ્યું એક તવડો નથી પડ્યો લે ક્યાં વહી જાય છે જેન્સી જો પાણી છે ટાંકામાં આવે છે ને દાળની મોટર હોય ને એટલે નાની મોટર હોય એટલે એટલું આવ્યા રાખે ટાંકો ભરે એને મજા આવી ગઈ ઠેકડા મારે ટોપી ધરકી કરવા ટોપી પડી જાય છે તારે જેન્સી બેન ને વાસીદું કરવાનું મહેમાન ને હાલો એટલે જ તમને લઈને આવ્યા છીએ ઘરમાં એટલે વાસીદું આપણે બાકી છે કે મહેમાન હતા એટલે ઘરે ને ઘરે હતા બસ શિરામણ કર્યું ને એવું બધું કર્યું ઘરે તૈયાર થયા ને એવું બધું ને જેન્સી ઢોર બાજુ તો આવ્યા જ નતા દોવાની એમ આવ્યા હોય એમ તો નીર બેન નાખી હોય પણ વાસીદા એમને પડ્યા છે તો વાસીદું ને એવું કરી નાખી કેમ નથી ભાવતું આ તો ખોળ નથી ખાતો કેમ નથી ભાવતો મોઢું કેમ એમ કરશો જેન્સી આગી રેજે એ બધું કેવાય એને કો બધું જો આય છે એને મૂક દો હા એને ન ખાવું હોય તો બીજાને શું પછી બીજાને દઈ દેવાય તો પછી રંગ કે છે હોય જ કરે છે ઓલી ભેંસને દઈ દો હા ઈ ખાઈ જાય ઈ ખાવા મળી ધરાઈ જા ખોળે પીડા મુકાઈ જા તું જેન્સી જો નાનું એવું બધું તમારે છે આવું બધું છે તમારે હાલ બધું રમાડવા ઈ હા પાડે છે એમને ઠોર તો હોય જ છે ને કે ઈ તમારા છે ઈ કે ઓલા મારા છે પીપળિયાથી નાય મૂકી જશો તમે ઓલા માલા કે આ અંતર લઈ જઈશ આ પાડો છે લઈ જાવ તારે સમજી મારે ઓલા મારા કે આ એ જેન્સી આ પાડો તાર લઈ જાવ એને બીકે નથી લાગતી એને ઓલા જ લઈ જાવ એને એ જ ગમી ગયા હા આ પાડ્યું એને ધ્યાનમાં આવી ગઈ આ પાડો ને કોને ગમતો ઈ તો અમારે અંકિતા બેન કે મારા હોય કે એને છે એટલે કેતી હોય ને ઈ હોતન તારા આ લઈ જાવ આ તને દે દેવો પાડો અમારે લઈ જાવ છે ને તમારે એક ઘાસ ને ભેંસ છે કેટલા છે તમારે કેટલા ઠોર છે હા ઈ તમારા ઈ કે આ મારા કે આ બધા મને દઈ દો એમ બોલે છે ઈ કાંઈ આપણે બહુ સમજી નહીં એવું હરખું પણ એવું કે છે પણ જેન્સી બેન ની તો વાતો નહીં ખૂટે આવે રમવા પાડારે કેવું કરે છે રમતું કરવા મળી હવે આપણે ફટાફટ વાસીદું નાખી દેવી શિવાની ને ભૈલો ને બેનકી ને ફન બધા રમાડે તૈયાર કરી દેવાની હવે શિવાની બેન અમારે મોડા સુધી હુઈ રહ્યા પાછા વેલા 6 વાગ્યા ઉઠી ગયા હતા અને પછી પાછા હુઈ જાય ઘડીક વારમાં બધાને જાગવાનું ટાળું થાય ને કા પાછા હુઈ જાય હંસભાઈ તું એમ કેમ મોઢું પકડશો પાવડર લગાવી ગમે દીકરા લાવજો નહીં ગમતું હા કેમ થઈ જાય છે નહીં ગમતું ને જેન્સી બેન તૈયાર થઈ જતા નહીં જેન્સી બેન એ તો વિખાઈ જાય કેર ના અમારી ભેગા વાસીદું કરવા આવ્યા હતા ને વાસીદું કરીને આવ્યા ને આપણે શિવાની બેન ઉઠી ગયા હતા શિવાની બેન કેર ના જઈ ગયા હતા કિલ્લે બેઠી રહી વાસીદું કર્યું તા સુધી કિલ્લામાં ચડીને બેઠી શિવાની બેન જો એનું ઊભું થવું છે ઊભું કર્યો ઊભી કરો હરખવાની કઢી અમારે તૈયાર થાય છે ઉકળે એટલી વાર છે નહીં બા આજકાલ આવી કઢી બનાવી અલગ હરખવાનું શાક એમાં અલગ બધી રીતે નોખી રીતે બનાવી અને બહુ જ ભાવે અમારા ઘરે છે ને હરખવાનું શાક આમ વધારે જ થતું હોય કેમ કે ભાવે બધાને બહુ જ તે ગમે એવું બનાવો હરખવાનું શાક હોય એટલે બહુ જ મજા આવે ખાવાની પણ બહુ જ મજા આવે અને જેન્સી બેન આખો દિવસ આજ તો મારી હારે રહ્યા એટલે મજા આવી ગઈ મારી ભત્રીજીને રમાડીને અને બસ હવે આજનો દિવસ કાંક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં તો બાય બાય